દિયોદર લાખણી તાલુકાના ખેડૂતોએ વીજ લાઇન મુદ્દે બનાસકાંઠા કલેક્ટરને રજૂઆત કરી, જેમાં જેટકોની 400 કેવીની લાઇન મુદ્દે રજૂઆત કરવામાં આવી। ખેડૂતોએ મુન્દ્રાથી કંસારી સુધી આવેલી જેટકોની 400 કેવી લાઇન સામે કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી। જેટકોએ ખેડૂતોને વળતર આપ્યું જ ન હોવાથી આ રજૂઆત કરાઈ। 2011માં વીજ લાઇન ઊભી થઈ ગઈ હોવા છતાં પણ આજ દિન સુધી ખેડૂતોને તેનું વળતર મળ્યું નથી। નિયમો અનુસાર 3 હપ્તામાં ખેડૂતોને વળતર ચૂકવવાનું હોય છે। તાર ખેંચતા પહેલા વળતરના 2 હપ્તા તો ખેડૂતોને ચૂકવી આપવાના જ હોય છે। તાર ખેંચાઈ જાય ત્યારબાદ વીજ પ્રવાહ ચાલુ કરતા પહેલા વળતરનો છેલ્લો હપ્તો ચૂકવી આપવાનો હોય છે। ત્યારે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા, ખેડૂત આગેવાન અમારા ચૌધરી, ભરતકરણ સહિતના લોકો અહીં ઉપસ્થિત રહ્યા। આજે બનાસકાંઠા જિલ્લાના ને એમાંય ખાસ કરી અને લાખણી અને દિયોદર તાલુકાના જે ખેડૂતો છે, જે જેટકોની 400 કેવીની લાઇન મુન્દ્રાથી લઈ અને કંસારી સુધી જે લાઇન આવે છે, આ લાઇન 2011માં લાઇન ઊભી થઈ ગઈ, એમાં તાર ખેંચાઈ ગયા અને એ લાઇનની અંદર વીજ વહન પણ પ્રવાહ પણ ચાલુ થઈ ગયો। અને આશ્ચર્યની વાત એ છે કે અત્યારે આજે હવે લોકો અત્યારે એમાં સમારકામ કરવા આવ્યા છે, પણ તમને જાણી અને દુઃખ આશ્ચર્ય ત્યારે થશે કે આ ખેડૂતોને આજ દિવસ સુધી જેના ખેતરમાંથી તાર નીકળ્યા છે, જેના ખેતરમાંથી પોલ ઊભો થયો છે, એક પણ ખેડૂતને 1 પણ રૂપિયો આપવામાં આવ્યો નથી જમીનના વળતર પેટે। હવે જે નિયમો છે 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય કે 1885નો ધ ટેલિગ્રાફ એક્ટ હોય, એ નિયમો એમ કહે છે કે જ્યારે ખેડૂતના ખેતરમાં આવી કોઈ પણ લાઇન પસાર થતી હોય તો એનું ફાઉન્ડેશનનું કામ પૂરું થાય એટલે 33% હપ્તો, એનો પહેલો હપ્તો ત્યારે ચૂકવી